નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અનલોક 2માં પ્રવેશ્યા છીએ. સરકારશ્રી દ્વારા સમગ્ર ગુજરાતમાં અનલોક 2 જાહેર કરવામાં આવ્યું છે, જે અન્વયે અમુક છૂટછાટો મળી છે. પરંતુ મારે તમને ખાસ એક અરજ કરવી છે કે આ વૈશ્વિક મહામારીમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, એટલે સલામતી એ જ સાવચેતી અને સાવચેતી એ જ સલામતી. જેટલા આપણે સાવચેતી રાખશું એટલા આપણે સલામત છીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોના વાલી ખાસ સરકારશ્રીના ગાઈડલાઇન્સ પ્રમાણે વર્તે. આપણી ભારતીય પરંપરા મુજબ રામ રામ મળવાને બદલે નમસ્કાર કરવાનું રાખે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને શક્ય હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે અને એન કેન પ્રકારે જવું પડે તો માસ્ક પહેરીને જાય. આ ખાસ જરૂરી છે. એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને ફરી પાછી નમ્ર અરજ કરું છું કે આ 3 બાબતની ખાસ કાળજી રાખવાની અને વિશેષ બાબત કે બહાર જવું પડે તો ઘરે આવી અને સાબુથી હાથ ધોવા. આ ખાસ મહત્વનું છે, કેમ કે આજના સમયમાં પહેલાં હું બોલ્યો એમ કે સાવચેતી એ સલામતી, આ બાબત નરી વાસ્તવિકતા છે. તો ખાસ આપણે એનું પાલન કરીશું. કર્મયોગ શાળા હબુકવડ આયોજિત ઓનલાઈન વર્ગમાં આ સૂચનાનું પાલન કર્યા પછી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું અને આપણે આપણા રૂટીન કાર્યમાં ગોઠવાઈએ. ધોરણ 10 વિષય ગણિત અને દ્વિઘાત સમીકરણમાં આપણે આની પહેલાના લેક્ચરમાં એટલે કે જોઈએ તો 5મા લેક્ચરમાં આપણે વિવેચકની વાત કરી હતી અને હવે આવે છે લેક્ચર 6. વિવેચક મેળવ્યા પછી આગળનું પગલું છે આપણું કે સૂત્રની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ. આપણે વિદ્યાર્થી મિત્રો પહેલા અવયવની રીતે ઉકેલ શોધ્યા શીખ્યા. વચ્ચે એક રીત આપણે બાકી મૂકી છે, પૂર્ણ વર્ગની રીત. કેમ કે આ રીત જે છે એ તમે પ્રત્યક્ષ હો તો જ સમજાવી શકાય એવી છે અને તમને વધુ મુશ્કેલી ન પડે એટલે વચ્ચે એક છોડી મૂકી છે આપણે. હવે આપણે આગળ આવીએ છીએ. અવયવની રીત પૂર્ણ કર્યા પછી સૂત્રની રીતે ઉકેલ. તો આપણા ગણિતનો પોઈન્ટ છે 7મો પોઈન્ટ નંબર 7, સૂત્રની રીતે ઉકેલ. આપણે પ્રથમ પોઈન્ટ જોઈએ છીએ, ત્યાર પછી એને અનુલક્ષીને દાખલા જોઈએ છીએ. એટલે દરેક બાબત આપણે જોતા જઈએ. સૂત્રની રીતે ઉકેલ. તો વિદ્યાર્થી મિત્રો આપણે થોડીક એના સ્ટેપ સમજી લઈએ કે સૌ પ્રથમ સ્ટેપ દ્વિઘાત સમીકરણની રચના. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પ્રથમ જો આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું હોય તો કંઈ વાંધો નથી, પણ દ્વિઘાત સમીકરણ ન આપ્યું હોય તો આપણે એનું દ્વિઘાત સમીકરણ બનાવવાનું છે, એટલે કે દ્વિઘાત સમીકરણની રચના. ત્યાર પછીનો પોઈન્ટ આમાં ને આમાં બીજો આવશે કે વિવેચક શોધવો. તો આપણે વિવેચક મેળવતા શીખી ગયા છીએ એટલે બીજા સ્ટેપમાં આપણે વિવેચક મેળવશું. ત્રીજું સ્ટેપ આવશે બીજની સમીક્ષા. બીજની સમીક્ષા એટલે કે કેવા બીજ મળશે. તો એ આપણે વિવેચકમાં શીખી ગયા હતા કે d more than 0 તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે, d equal to 0 બે સમાન વાસ્તવિક બીજ મળે અને d less than 0 જો d 0 કરતા મોટા હોય તો બે જુદા જુદા બીજ મળશે. d બરાબર 0 હોય તો બે સમાન બીજ મળશે અને d જો 0 કરતા નાના હશે, લેસ ધેન હશે એટલે કે ઋણ હશે તો બીજ મળતા નથી. એની સમીક્ષા થયા પછી આપણે આલ્ફા અને બીટા
સૂત્રનો ઉપયોગ કરવાનો છે. જો સમાન બીજ હોય તો આલ્ફા અને બીટા આવશે અને ભિન્ન બીજ હોય તો આલ્ફા અને બીટા આવશે. બીજ ન મળે તો કઈ બાબત રહેતી નથી. ત્યાર પછી બેઝિક ક્રિયા, આલ્ફા અને બીટા સમીકરણમાં તમે કિંમત મૂકશો એટલે એની બેઝિક ક્રિયા થશે. વર્ગમૂળ લેવાતું હોય તો વર્ગમૂળ લેવાનું, સરવાળો થતો હોય તો સરવાળો કરવાનો, બાદબાકી થતી હોય તો બાદબાકી કરવાની અને અંતે આપણને ઉકેલ મળશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 1 2 3 4 5 અને 6 સ્ટેપ દ્વારા જવાબ મેળવવાનો છે. ફરી રિપીટ કરીએ. પહેલા દ્વિઘાત સમીકરણની રચના કરેલી હોય તો જરૂર નથી. ત્યાર પછી વિવેચક શોધવાનો, વિવેચક મેળવ્યા પછી ડેલ્ટા ડી મેળવ્યા પછી આપણે બીજની સમીક્ષા કરવાની, કેવા બીજ મળશે અને જેવા બીજ મળે એવું એનું સૂત્ર મૂકવાનું. ભિન્ન વાસ્તવિક મળતા તો ભિન્નનું સૂત્ર આલ્ફા અને બીટા મૂકવાનું, સમાન વાસ્તવિક મળતા હોય તો સમાનનું સૂત્ર મૂકવાનું અને ત્યાર પછી બેઝિક ક્રિયા કર્યા પછી આપણે ઉકેલ સુધી પહોંચી શકશું. તો આ સ્ટેપ તમે કમ્બાઈન સ્ટેપ 1.1 ડાયરેક્ટ કન્ટિન્યુ યાદ રાખજો અને એ પ્રમાણે એની ગણતરી આપણે કરીશું. હવે આપણે આ રીતના દાખલા જોઈએ જેથી કરી અને આપણે આપણો કોન્સેપ્ટ જે છે ક્લિયર રીતે સમજી શકીએ. તો અવયવની રીતે ઉકેલ. દાખલા નંબર 1, 2x નો વર્ગ વત્તા x માઈનસ 4 બરાબર 0 દ્વિઘાત સમીકરણનો સૂત્રની રીતે ઉકેલ શોધો. હવે આ દ્વિઘાત સમીકરણનો આપણે સૂત્રની રીતે ઉકેલ મેળવવાનો છે. તો પ્રથમ આપણે સૂત્ર લખીશું. ગણતરી શરૂ કરીએ. 2x² + x - 4 = 0. તો વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ મળી ગયું એટલે પહેલું સ્ટેપ પૂરું થયું કે દ્વિઘાત સમીકરણ મેળવવું તો અહીં આપેલું જ છે. હવે આપણે વિવેચક મેળવવાનો છે. તો વિવેચકનું સૂત્ર આવશે કે તેથી d = b² - 4ac, b² - 4ac બરાબર. હવે b માં તમે જુઓ તો x એકલા છે એટલે એનો સહગુણક 1 મળશે. કોઈ પણ ચલનો સહગુણક કાંઈ ન હોય તો 1 તો હોય જ. આ તમારે ખાસ લક્ષમાં રહેવાનું. એટલે b નું મૂલ્ય આપણને 1 નો વર્ગ મળશે -4/4, એનું મૂલ્ય 2 અને c નું મૂલ્ય -4 નિશાની સાથે આપણે જોવાનું છે. તો હવે અહીં આપણે જોઈએ તો 1 નો વર્ગ 1 જ થશે. 4 2 8 અને 8 4 32 માઈનસ પ્લસ 32. તેથી d = 32, ડિફરન્સ આપણને 32 મળશે. હવે આપણે અહીંયા બીજું સ્ટેપ પૂરું થઈ ગયું કે વિવેચક શોધવો. વિવેચક મળી ગયા પછી આપણે સમીક્ષા કરવાની કે d કેવા છે. d > 0, d 0 કરતા મોટા. સોરી 32 ને 33 થશે. ઓકે, હા 32 ને 1 33. અહીંયા ફરી તમે જોઈ લો કે 1 નો વર્ગ 1 માઈનસ પ્લસ 4 2 8 8 4 32, 32 ને 1 33. d નું મૂલ્ય આપણને 0 કરતા મોટું મળે છે. જો 0 કરતા મોટું હોય તો આપણે બીજની સમીક્ષા કરીશું કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. જુદા જુદા વાસ્તવિક બીજ મળે એટલે મારે જુદા જુદા બીજનું સૂત્ર લખવાનું. તો સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આલ્ફા બરાબર -b + √d છેદમાં 2a અને બીટા બરાબર -b -√d છેદમાં 2a. આ આલ્ફા અને બીટાનું સૂત્ર છે. એટલે આપણે કીધું સૂત્રની પસંદગી કરવાની. આલ્ફા અને બીટા સૂત્રની પસંદગી થઈ ગઈ. હવે એમાં કિંમત લખો. તો ઇક્વલ ટુ b એટલે કેટલા આવશે? -1 વત્તા d એટલે 33 છેદમાં 2 × 2. જો આ 2 છે સૂત્રના છે અને 2 એટલે એનું મૂલ્ય.
હવે આનું મૂલ્ય આપણે જોઈએ તો 33 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલે ડાયરેક્ટ જવાબ જ મળી ગયો આલ્ફા = -1 + √33 છેદમાં 4. 2 × 2 એટલે 4. જો આનું વર્ગમૂળ નીકળતું હોય તો આગળ બેઝિક ક્રિયા લાગુ પડશે. અહીંયા વર્ગમૂળ નીકળતું નથી. બીટા આપણે જોઈ લઈએ તો -1 -√33 છેદમાં 2 × 2. તેથી બીટા = -1 -√33 છેદમાં 4. આ આપણને બીજું બીટા મળી ગયું. અહીંયા માત્ર એક નિશાનીનો ડિફરન્ટ આવે છે જે આપણે લક્ષમાં રાખવાનો છે. તેથી ઉકેલ શું મળશે? -1 + √33 / 4 અને -1 -√33 / 4. આ રીતે આપણે એનો ઉકેલ મેળવી શકીએ. અહીંયા સુધીની બાબત વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોઈ ગયા હતા. ત્યારે મેં તમને એક દાખલો સમજાવ્યો હતો પણ ખરો, પણ હવે આપણે વિસ્તૃત રીતે સમજીએ છીએ કે પ્રથમ સમીકરણની રચના કરવી, વિવેચક શોધવો, બીજની સમીક્ષા, સૂત્રમાં કિંમત અને બેઝિક ક્રિયા દ્વારા આપણે એનો જવાબ મેળવી શકીએ છીએ. તો આ રીતે આપણે ગણતરી જોવાની છે. હજી આપણે વધુ ઉદાહરણો જોઈશું જેથી કરીને આપણે અવયવની રીત છે પૂરેપૂરી શીખીને સમજી શકીએ. તમને કોઈ પણ પોઈન્ટમાં મુશ્કેલી પડતી હોય તો તમે વિડીયો અટકાવી અને ફરી પાછો જોઈ શકો છો. એટલે જેટલી વખત તમારે શીખવું હોય એટલું વખત તમે શીખી શકો છો. તો એ પ્રમાણે પ્રયત્ન કરજો અને શીખવા માટે પૂરેપૂરી મહેનત કરો તો ગણિત ક્યારેય અઘરું લાગતું નથી. નેક્સ્ટ બીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર બીજો 2x² - 7x + 3 = 0. દ્વિઘાત સમીકરણનો સૂત્રની રીતે ઉકેલ શોધો. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો મારે પહેલા એકવાર સમીકરણ લખવાનું છે. તો હું સમીકરણ લખીશ. આન્સર સમીકરણ છે 2x² - 7x + 3 = 0. હવે તમારે જોવાનું કે આ a નું મૂલ્ય એટલે 2, b નું મૂલ્ય એટલે -7 અને c નું મૂલ્ય એટલે 3 મને મળશે. દ્વિઘાત સમીકરણ આપેલું છે d = b² - 4ac. સૂત્રમાં કિંમત લખતા -7² b એટલે -4, a એટલે 2 અને c એટલે 3. હવે 7² માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. કોઈ પણ સંખ્યાનો વર્ગ હંમેશા પ્લસ થશે. એટલે 7² 49 માઈનસ 4 2 8 અને 8 તેરીને 24. તેથી d બરાબર 49 માંથી 24 બાદ કરવાના છે. 9 માંથી 4 જાય તો 5, 4 માંથી 2 જાય તો 2. ડિફરન્સ નું મૂલ્ય મને 25 મળ્યું. તો હવે અહીંયા આવશે કે d મોર ધેન છે 0. d 0 કરતા મોટા છે એટલે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. બે ભિન્ન વાસ્તવિક બીજ મળે એટલે બે ભિન્નનું સૂત્ર આલ્ફા અને બીટા મારે લેવાનું રહેશે. તેથી આલ્ફા = -b + √d છેદમાં 2a અને બીટા = -b - √d છેદમાં 2a. આલ્ફા અને બીટાનું મૂલ્ય લીધા પછી હવે મારે એમાં કિંમત મૂકવાની છે. તો હું કિંમત લખીશ -b. જો આ નિશાની માઈનસ સૂત્રની અને b નું મૂલ્ય પણ -7 મળશે વત્તા d નું મૂલ્ય 25 છેદમાં 2 × 2. 2 ના 2 અને a નું મૂલ્ય અહીંયા 2 આપેલું છે. એ જ પ્રમાણે બીટા આપણે જોઈએ તો -7 - √25 છેદમાં 2 × 2. હવે આપણે બેઝિક ક્રિયા લાગુ કરીએ તો માઈનસ માઈનસ પ્લસ એટલે 7, 25 નું વર્ગમૂળ 5 ભાગ્યા 4. અહીંયા બેઝિક ક્રિયા લાગુ કરીએ તો 7 - 5
ભાગ્યા 4. 7 ને 5 12 અને 12 ને 4 વડે ભાંગો એટલે તેથી આલ્ફા ઇક્વલ ટુ 3 અને બીટા ઇક્વલ ટુ 7 માંથી 5 ગયા 2 અને 2 ને 4 વડે ભાંગો એટલે 1/2. આ બીટાનું મૂલ્ય મળશે. ઉકેલ આપણને મળશે 3 અને 1/2. આ રીતે મારે આનો ઉકેલ મેળવવાનો છે. જો અહીંયા 7 ને 5 12 પ્લસ થઈ ગયા, 12 ને 4 વડે ભાંગ્યા એટલે 3, અહીંયા 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા. આ રીતનો જવાબ થશે. 2/4 ઉડાડતા 1/2 આપણને જવાબ મળે છે. એટલે આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ. ફરી વખત આપણે સ્ટેપ બાય અહીં જોઈ લઈએ. તો પ્રથમ દ્વિઘાત સમીકરણ આપેલું છે, ત્યાર પછી મેં વિવેચક ડી શોધ્યો. ડી ની સમીક્ષા થઈ ગઈ કે ડી 0 કરતા મોટા મળે છે એટલે બે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળશે. એટલે બેનું સૂત્ર મારે લખવાનું. સૂત્રમાં માત્ર એક જ ફેરફાર છે, અહીંયા પ્લસ અહીંયા માઈનસ, બીજો કોઈ ફેરફાર નથી. તમે શીખી લેજો. ત્યાર પછી કિંમત લખતા આપણે દરેકની કિંમત લખી. માઈનસ સૂત્રની કિંમત હતી માઈનસ અને b ની કિંમત પણ -7 છે એટલે -7 વત્તા d ની કિંમત 25 રૂટમાં 2 ગુણ્યા a ની કિંમત 2 અને આનો બેઝિક ક્રિયા કરતા માઈનસ માઈનસ પ્લસ 7 25 નું વર્ગમૂળ 5 અને 2 ગુણ્યા 2 એટલે 4. 7 ને 5 12, 12 ને 4 વડે ભાગતા 3 જવાબ મળશે. અહીંયા પણ માઈનસ માઈનસ પ્લસ એટલે 7 અને 25 નું વર્ગમૂળ 5, 7 માંથી 5 ગયા એટલે 2 અને 2 ને 4 વડે ભાગતા 1/2 આપણને જવાબ મળે છે. આ રીતે આપણે આની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ ત્રીજો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 3. તો ત્રીજો દાખલો છે 4x નો વર્ગ વત્તા 4√3x વત્તા 3 બરાબર 0. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે સમીકરણ આપેલું છે એટલે સમીકરણ આપણે જોઈએ તો આન્સર સમીકરણ બનશે 4x² પ્લસ 4√3x પ્લસ 3 ઇક્વલ ટુ 0. હવે અહીંયા દ્વિઘાત સમીકરણ આપણને આપેલું છે એટલે આપણે પહેલા વિવેચક ડી શોધવો પડશે. તો વિવેચક ડી મેળવીએ. તેથી d ઇક્વલ ટુ b વર્ગ માઈનસ 4ac આ એનું સૂત્ર છે. આમાં કિંમત લખી નાખીએ તો b વર્ગ એટલે 4√3 નો વર્ગ માઈનસ 4 ગુણ્યા એનું મૂલ્ય 4, b નું મૂલ્ય 3. હવે જો અહીંયા મારે જોવાનું છે કે 4 નો વર્ગ 16, 3 નો વર્ગ અને વર્ગમૂળમાંથી મૂળ કિંમત મળશે 3, 16 3 48. ખ્યાલ આવે છે તમને? 4 નો વર્ગ એટલે 16, 3 નો વર્ગ અને વર્ગમૂળ બંને હોવાથી એની મૂળ કિંમત 3 મળશે. શા માટે? 3 નો વર્ગ કરો 9, 9 નું વર્ગમૂળ કરો 3 એટલે 16 3 48 માઈનસ 4 4 16, 16 3 48. તેથી d ઇક્વલ ટુ 0. d નું મૂલ્ય અહીંયા આપણને 0 મળી જાય છે. તો હવે શરત આવશે કે d 0 મળે એટલે શું થશે? તો શરત પ્રમાણે બે સમાન વાસ્તવિક બીજ મળે. હવે જ્યારે d નું મૂલ્ય આપણને 0 મળે ત્યારે આપણને બે સમાન વાસ્તવિક બીજ મળશે. તો બે સમાન બીજ મળતા હોય તો બે સમાન બીજનું સૂત્ર આવશે. અહીંયા લખવાનું છે એકનું એક જ હવે છતાં લખી નાખવાનું કે -b/2a અને બીટા બરાબર -b/2a. જો અહીંયા એકનું એક મૂલ્ય જ આવે છતાં આપણે લખીએ છીએ તમે ન લખો, એક જ જવાબ મેળવો પછી બે લખો તો પણ ચાલે. એમાં સમાન બીજ મળે છે એટલે હરખા જ મળશે. બરાબર b એટલે -4√3 છેદમાં 2 ગુણ્યા 4, 2 અને એનું મૂલ્ય 4. ત્યાર પછી આગળ વધીએ તો
અને અહીંયા પણ માઇનસ 4√3 છેદમાં 2/4. તો અહીંયા આપણે ઉડાડતા 4 ઉડી ગયા બે જગ્યાએ, તો કેટલા વધ્યા? તેથી આલ્ફા બરાબર -√3/2 અને બીટા બરાબર -√3/2. એટલે સમાન ઉકેલ મળે છે આપણને √3/2 -√3/2. બંનેનો સમાન ઉકેલ આપણને અહીંયા મળે છે. શા માટે? કે d 0 હોવાથી. d 0 હોય એટલે ઉકેલ આપણને હંમેશા બંનેનો સમાન મળશે. એટલે સૂત્ર એક લખો તો પણ ચાલે અને બે લખો તો ચાલે. આખી કન્ડિશન આપણે ગણતરી કરીને બતાવવાની રહેશે. અહીંયા સુધીની બાબતમાં લગભગ તમને તમામ બાબત સમજાઈ ગઈ છે. અહીંયા સમીક્ષા પણ આપણે ખાસ જોતા જઈએ છીએ. હવે નેક્સ્ટ ચોથો દાખલો આપણે જોઈએ. દાખલા નંબર 4, x - 1/x બરાબર 3, x ≠ 0. જો અહીંયા આપણે સ્પષ્ટતા કરી કે x નું મૂલ્ય 0 નથી. જો x નું મૂલ્ય 0 હોય તો દ્વિઘાત સમીકરણ રહેતું નથી. તો હવે આપણે સમીકરણનો સૂત્રની રીતે ઉકેલ શોધો. તો પ્રથમ આપણે સમીકરણ લખશું કે આન્સર x - 1/x બરાબર 3. જો અહીંયા આ x નો મારે પહેલા લસા લેવો પડશે, કેમ કે અપૂર્ણાંક સંખ્યાનો નિયમ છે કે જ્યાં સુધી એના છેદ સરખા ન હોય ત્યાં સુધી તમે એનો સરવાળો બાદબાકી કરી શકતા નથી. તો અહીંયા બાદબાકી કરવા માટે મારે લસા લેવો પડશે. એટલે બધાના છેદમાં કેટલા લાવવા પડશે? x. તો આના છેદમાં કાઈ ન હોય તો કેટલા હોય? 1. એટલે એને મારે x વડે ગુણવો પડશે. તો x ગુણ્યા x એટલે x નો વર્ગ ઓછા આના છેદમાં 1 x આપ્યો છે ગુણવો પડતો નથી બરાબર 3. તેથી x વર્ગ -1 બરાબર 3 અને 3x અહીંયા ગુણાકારમાં આવી આવે. જે પદ ભાગાકારમાં હોય એ નિયમ પ્રમાણે સાઈડ પરિવર્તન થાય, સાઈડ ફરે એટલે ગુણાકારમાં આવી આવે. ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય. તેથી સમીકરણ બનશે x વર્ગ -3x -1 = 0. હવે અહીંયા સુધીની બાબત આપણે જોઈ કે દ્વિઘાત સમીકરણની રચના કરવી. અહીંયા દ્વિઘાત સમીકરણ ન હતું તો મેં એની રચના કરી છે. ખ્યાલ આવી ગયો? એટલે જ્યારે દ્વિઘાત સમીકરણ ન હોય ત્યારે આપણે એની પ્રથમ રચના કરવી પડશે, પછી જ આપણને ABC મળશે કે ભાઈ અહીંયા A છે, આ B અને આ C. હવે મારે વિવેચક D મેળવવાનો છે. D બરાબર B વર્ગ -4AC બરાબર -3 નો વર્ગ ઓછા 4 ગુણ્યા 1 ગુણ્યા -1. તો નિશાની સાથે જોવાનું છે. B માં 3 નિશાની સાથે માઈનસ, આ નિશાની માઈનસ સૂત્રની 4 ના 4, A નું મૂલ્ય 1 નો 1 અને C નું મૂલ્ય માઈનસ છે. હવે 3 નો વર્ગ 9 માઈનસ માઈનસ પ્લસ 4 એકા 4. તેથી D બરાબર 9 ને 4 13. હવે D નું મૂલ્ય મળી ગયું. કેવું મળશે? તો હું કહી શકું અહીંયા શરત કે D મોર ધેન છે 0. D 0 કરતા મોટા છે. એટલે શું થશે? તો કે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળે. આપણને જુદા જુદા બે બીજ મળશે. ભિન્ન વાસ્તવિક શૂન્યો મળતા હોય તો મારે ઉપયોગ કરવાનો રહેશે આલ્ફા -b પ્લસ √d છેદમાં 2a અને બીટા ઇક્વલ ટુ -b માઇનસ √d છેદમાં 2a. હવે આમાં કિંમત લખું હું તો બરાબર -3 વત્તા √13 છેદમાં 2 ગુણ્યા 1. જો અહીંયા b નું મૂલ્ય નિશાની માઈનસની, b નું મૂલ્ય પણ -3 છે એટલે -3 વત્તા d નું મૂલ્ય 13 છે એટલે 13. 2 ના 2 એનું મૂલ્ય 1 છે એટલે 1.
તો હવે અહીંયા જોઈએ તો ઇક્વલ ટુ 3 વત્તા √13/2. હવે આના કોઈ પણ પ્રકારના અવયવ પડતા નથી કેમ કે 3 છે એ પૂર્ણ વર્ગ નથી, તો 13 છે એ પૂર્ણ વર્ગ નથી, એનું વર્ગમૂળ નીકળી શકે નહીં. એટલે આમ નામ જવાબ મળી ગયો મને આ આલ્ફા બરાબર. હવે મારે બીટા મેળવવાનો છે તો માત્ર નિશાની ઘરમાં જ બીટા આવશે, તો બરાબર -3 -√13/2 * 1. તેથી બીટા બરાબર -3 -√13/2. માત્ર ને માત્ર નિશાની ફેર, અહીંયા 13 રૂટની કિંમત પ્લસ છે, અહીંયા માઈનસ મળશે, એટલે ઉકેલ આપણને મળશે 3 + √13/2 અને 3 - √13/2. આ રીતે આપણે દાખલા ગણી શકીએ. નેક્સ્ટ હવે એક દાખલો આપણે જોઈએ, કેમ કે આપણે સમય ઓનલાઈન જ્યારે ભણીએ છીએ ત્યારે થોડોક સમય લિમિટ, જેથી કરીને તમે મોબાઈલમાં જોઈને થાકો નહીં, આ પણ અમે લક્ષ્યમાં રાખીએ છીએ. એટલે જ ધીમે ધીમે તમારા પીરિયડની લિમિટ બેક નાની કરી છે, 45 મિનિટ 50 મિનિટ કરતાં નથી 30 મિનિટ સુધી સીમિત કરવા માટે અમે બંધાયા છીએ, કેમ કે આપણે મોબાઈલમાં ખૂબ જોવું ન પડે એટલા માટે થઈને. તો હવે નેક્સ્ટ એક પાંચમો દાખલો જોઈ લઈએ કે કઈ રીતે આપણે અવયવ મેળવી શકીએ અથવા સૂત્રની રીતે ઉકેલ મેળવી શકીએ. દરેક દાખલો તમે ખૂબ શાંતિથી જોજો અને શીખવા અને સમજવા માટે પ્રયત્ન કરો એવી લાગણી વ્યક્ત કરું છું. તો જોઈએ આપણે દાખલા નંબર 5. પાંચમો દાખલો 3x² ઓછા 5x વત્તા 2 બરાબર 0. 3x² ઓછા 5x વત્તા 2 બરાબર 0. દ્વિઘાત સમીકરણનો સૂત્રની રીતે ઉકેલ શોધો. પ્રથમ સમીકરણ આવશે 3x² - 5x + 2 = 0. આ આપણને સમીકરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમીકરણ ડાયરેક્ટ મળી ગયેલું છે, સમીકરણની રચના કરવાની નથી. નેક્સ્ટ બીજું સ્ટેપ, વિવેચક શોધવો. એટલે પ્રથમ આપણે વિવેચક મેળવશું d બરાબર b² - 4ac. આમાં કિંમત લખશું તો b ની કિંમત -5 વર્ગ ઓછા 4 કૌંસમાં 3 ગુણ્યા 2. જો 4 સૂત્રના a નું મૂલ્ય 3, b નું મૂલ્ય c નું મૂલ્ય 2 ઇક્વલ ટુ -, 25, 5 નો વર્ગ 25 -4 3 12 2 24. તેથી d બરાબર 1. d નું મૂલ્ય મને 1 મળશે. હવે 1 મળ્યું તો પણ એ 0 કરતા કેવા છે? વધારે છે. તેથી શરત આવશે કે d છે 0, એટલે બે ભિન્ન વાસ્તવિક શૂન્યો મળે. બે જુદા જુદા વાસ્તવિક શૂન્યો મળશે. તો બે બીજ મારે આલ્ફા અને બીટા લઈ લેવાના. આલ્ફા = -b +√d છેદમાં 2a અને બીટા = -b -√d છેદમાં 2a. ફરી વખત તમારું ધ્યાન દોરું છું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા માત્ર એક નિશાનીની ફેરફાર છે. તમે પહેલા માઈનસ કરો તો પછી પ્લસ કરો, એમાં કઈ ફેરફાર રહેતો નથી. હવે આપણે કિંમત લખીશું તો b ની કિંમત સૂત્રની માઈનસ અને b ની કિંમત -5 વત્તા d ની કિંમત 1 છેદમાં 2 ગુણ્યા 3. 2 ના 2 એનું મૂલ્ય છે 3. હવે આનું પેલા રૂપાંતર લઈ એટલે બીજો જવાબ સરળતાથી મળશે આપણને. -+5 વત્તા રૂટ વર્ગમૂળ 1 નો વર્ગમૂળ 1 જ થશે અને છેદમાં 3 દુને 6. તેથી 6 માંથી 6 ગયા એટલે 1 આપણને જવાબ મળશે. આલ્ફા બરાબર 1. 5 ને 1 6, 6 ને 6 વડે ભાગો એટલે 1. હવે બીટા આપણે જોઈએ તો ઇક્વલ ટુ -5 -√1 છેદમાં 2 ગુણ્યા 3 બરાબર 5 - 1 ભાગ્યા 6 બરાબર
4/100 તેથી બીટા બરાબર શું આવશે 2/3 આ આપણો જવાબ। હવે અહીંયા આપણે ઉકેલ કહી શકશું કે ઉકેલ 1 અને 2/3 આ રીતે આપણને એનો જવાબ મળશે। કેમ કે અહીંયા 5 માંથી 1 ગયા એટલે 4 વધ્યા, 4 અને 6 ને 2 વડે ભાંગી શકાય એટલે 4 ને 2 વડે ભાંગો એટલે 2 અને 6 ને 2 વડે ભાંગો એટલે 3 વધ્યા રહેશે। તો આ હતી સૂત્રની રીતે આપણે ઉકેલ શોધવાની બાબત। ફરી વખત 5 સ્ટેપ યાદ રાખો, કોઈ મુશ્કેલી ક્યારે નહીં પડે। અત્યાર સુધીમાં આપણે જે બાબત જોઈ છે એ ફરી રિપીટ કરીએ તો પ્રથમ આપણે જોયું કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, ઈશાના આધારે નક્કી કરવાનું છે। તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં એની 4 શરતો મેં તમને લખાવેલી છે। શરતો યાદ રાખજો કે મહત્તમ વધુમાં વધુ કે ઓછામાં ઓછી 2 ઘાત હોવી જોઈએ, અપૂર્ણાંક ઘાતાંક ન હોવી જોઈએ, એક જ ચલ હોવો જોઈએ। આ બધી કન્ડિશન સાથે આપણે જોવાનું કે આપેલું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં। બીજી બાબત, ગાણિતિક કૂટ પ્રશ્નનું શાબ્દિક કૂટ પ્રશ્નનું ગાણિતિકમાં રૂપાંતર કરી દ્વિઘાત સમીકરણની રચના કરવી। ત્યાર પછી સમીકરણનો અવયવની રીતે ઉકેલ શોધવો, કૂટ પ્રશ્નમાંથી સમીકરણ બનાવી એનો અવયવની રીતે ઉકેલ શોધવાનો, વિવેચક મેળવી બીજની સમીક્ષા કરવાની અને સૂત્રની રીતે ઉકેલ। અહીંયા સુધીની બાબતનો આપણે અભ્યાસ કર્યો છે। એક પોઈન્ટ તમે વિચારપૂર્વક સમજણપૂર્વક ગણતરી કરજો અને શીખવા માટે પ્રયત્ન કરો। વિશ્વમાં કોઈ વાત એવી અશક્ય નથી કે આપણે ન આવડી શકે। મૂળ એના માટે પ્રયત્ન ઘટે છે। પ્રયત્ન કરીએ અને વધુમાં વધુ શીખીએ, ઘરમાં રહીએ અને સ્વચ્છ રહીએ, સુરક્ષિત રહીએ અને આપણું પાયાનું બાબત જે છે એ અભ્યાસ શરૂ રાખીએ। ખૂબ ખૂબ ધન્યવાદ।